નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના અવસાન બાદ દેશવાસીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, પરંતુ આપણે ડૉક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા પહેલાં તેમની પાસે બે હાથ જોડીને માફી માંગવી જોઈએ। ડૉક્ટર મનમોહન સિંહ આ દેશના ગવર્નર રહી ચૂક્યા છે, દેશના નાણામંત્રી રહી ચૂક્યા છે, 2 વખત તેઓ દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે અને આવા વ્યક્તિત્વ જે હવે આ દુનિયામાં નથી રહ્યા અને દુનિયા એવું કહી રહી છે કે ભારતમાંથી એક યોગ્ય વ્યક્તિ જતા રહ્યા, પરંતુ આપણી નજરમાં ડૉક્ટર મનમોહન સિંહ વિશે આપણે ભૂતકાળમાં કેવી વાતો કરી હતી, સોશિયલ મીડિયા પર આપણે કેવા ટ્વીટ વાયરલ કર્યા છે, આપણે ડૉક્ટર મનમોહન સિંહ વિશે કેવા શબ્દોના પ્રયોગ કર્યા છે, આપણે એ મેસેજને ફોરવર્ડ પણ કર્યા છે। આ તમામ ઘટનાક્રમોને યાદ કરીને આજે આપણે બે હાથ જોડીને ડૉક્ટર મનમોહન સિંહને યાદ કરવા જોઈએ, માફી માંગવી જોઈએ અને ત્યારબાદ તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ। ગઈકાલ સુધી ડૉક્ટર મનમોહન સિંહ વિશે દેશના અમુક લોકો જે વોટ્સઅપ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, જેમને વોટ્સઅપ યુનિવર્સિટીથી સિલેબસ આવે છે, એવા લોકો ડૉક્ટર મનમોહન સિંહ વિશે કેવી વાતો કરતા હતા, પરંતુ ગઈકાલે જ્યારે ડૉક્ટર મનમોહન સિંહે અંતિમ શ્વાસ લીધા અને દેશના તમામ નેતાઓ, દેશના વડાપ્રધાન, દેશના ગૃહપ્રધાન, કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી પાર્ટી, એવું કોઈ બાકી નહીં હોય, એટલે પાર્ટીથી પરે ઉઠીને વિચારોથી આગળ જઈને લોકોએ ડૉક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી છે। આ ખૂબ જ સુંદર દ્રશ્ય છે। આજે ડૉક્ટર મનમોહન સિંહને તેમના અવસાન બાદ દેશભરમાંથી જે રીતેનો પ્રેમ મળી રહ્યો છે, આ પ્રેમના ખરેખર તેઓ હકદાર છે, પરંતુ આપણે શું ખરેખર તેમને એવો પ્રેમ જીવતા જીવ આપ્યો છે? આપણે મનમોહન સિંહ વિશે કેવા શબ્દોના ઉચ્ચારણ કરતા હતા, તેમના વિરુદ્ધ આપણે કેવી વાતો કરતા હતા। ડૉક્ટર મનમોહન સિંહના બીજા કાર્યકાળમાં તો આપણે તેમને કમજોર પ્રધાનમંત્રી કહી દીધા હતા। ડૉક્ટર મનમોહન સિંહ, જેમને 1991 બાદ જ્યારે તેઓ આ દેશના નાણામંત્રી બન્યા અને તેમને જે બજેટ તૈયાર કર્યું તેને ભારતની શકલ બદલી નાખી, ભારતને આર્થિક સદ્ધરતા લાવી દીધી। જે 1991માં ભારતીય શેર બજાર 1000નું હતું, આજે 2024માં 1 લાખ સુધી પહોંચવાયું છે। આ તમામ જે ડેવલપમેન્ટ જે દેશમાં આપણે જોઈ રહ્યા છે, આ મનમોહન સિંહની દેન છે। મનમોહન સિંહ આ દેશમાં લોકોને અધિકારો આપ્યા છે, રાઇટ ટુ એજ્યુકેશન આપ્યું છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન આપ્યું છે, રાઇટ ટુ ફૂડ આપ્યું છે, આવા અનેક અધિકારો ડૉક્ટર મનમોહન સિંહે આપ્યા છે। પરંતુ આજે જ્યારે આપણે ડૉક્ટર મનમોહન સિંહની વાત કરતા હોય, આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવતા હોય, જરૂર તેઓ આ શ્રદ્ધાંજલિના હકદાર છે, પરંતુ આપણે આ વાત ધ્યાન રાખવી જોઈએ, આપણે પાછળ ફરીને પણ જોવું જોઈએ કે આપણે આજ એક મહાન શખ્સિયત વિશે આપણે કેવા મેસેજ ફોરવર્ડ કર્યા છે। હું પોતે એવા ઘણા લોકોને જાણું છું જે ડૉક્ટર મનમોહન સિંહ વિશે એલ-ફેલ વાતો કરતા હતા કે આ તો કોઈના હાથની કઠપુતલી છે, તેઓ તો બોલતા નથી, પરંતુ જે ના બોલે તેમાં 9 ગુણ હોય છે અને એવું જ કંઈ ડૉક્ટર મનમોહન સિંહે પણ કરી બતાવ્યું। તેઓ બોલ્યા ઓછું પરંતુ કામ વધુ કર્યા। એ સરદાર હતા, સાથે અસરદાર હતા। ડૉક્ટર મનમોહન સિંહના તારીફ આજે દેશમાં નહીં પરંતુ વિશ્વમાં થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના શોક સંદેશમાં એક હિન્દુસ્તાનને ક્ષતિ થઈ છે, એવા વ્યક્તિત્વને ગુમાવ્યા છે, એવું ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ શબ્દ છે। દેશના ગૃહપ્રધાન, દેશના વડાપ્રધાન તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરે પહોંચી ગયા હતા। દુનિયાભરનું મીડિયા આજે ડૉક્ટર મનમોહન સિંહના વખાણ કરી રહ્યું છે, ડૉક્ટર મનમોહન સિંહની તારીફ કરી રહ્યું છે। આ તારીફ તેઓ વડાપ્રધાન હતા તેના માટે નહીં, પરંતુ વડાપ્રધાન રહેવા બાદ તેમણે જે કામો કર્યા છે, જે દેશને આર્થિક સમૃદ્ધતા તરફ લઈ ગયા છે, તેના વખાણ થઈ રહ્યા છે। ડૉક્ટર મનમોહન સિંહે જ્યારથી એ રાજનીતિમાં આવ્યા, જ્યારથી તેઓ ભારત સરકાર સાથે જોડાયા અને ત્યારથી
તેમને દેશ માટે જે કામ કર્યા છે એ કામ આજે બોલી રહ્યા છે અને એટલે જ દેશ આજે તેમને યાદ કરી રહ્યો છે. મનમોહન સિંઘે જીવતા જીવ આ વાત કીધી હતી કે ઇતિહાસ મને યાદ કરશે અને આજે દેશ એમને યાદ કરી રહ્યું છે. ખરેખર તેઓ તેમના હકદાર છે, પરંતુ આપણે શું તેમને આવી ઇજ્જત આ દિવસ પહેલાં આપી હતી? ડૉક્ટર મનમોહન સિંઘ એક એવી શખ્સિયત હતી જેની સામે દુનિયા ઝૂકતી હતી. તેઓ બોલતા ઓછું હતા, પરંતુ તેમના કામમાં ખૂબ જ તાકાત હતી. આજે દેશ જે સમૃદ્ધતાથી ચાલી રહ્યો છે, આ દેન ડૉક્ટર મનમોહન સિંઘની છે. અમે પોતે ડૉક્ટર મનમોહન સિંઘથી માફી પણ માંગીએ છીએ, એમને શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ કે જેટલા હકદાર તેઓ હતા એમને ઇજ્જત મળે એવી ઇજ્જત આપણે ના આપી શક્યા. અમે તો માફી માંગી રહ્યા છીએ.